હરણ મહાદેવ જે માતાજી ખેડૂત ભાઈઓ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ને ખેતર આપણા ખાલી હોય તો એમાં હઠીલા નિંદામણ હોય, ઢોકળ છે, સયા છે, તો એના માટે કઈ દવા વાપરવી જોઈએ, શું એની કિંમત હોય? રામ રામ અને જય માતાજી. મિત્રો, હઠીલા ને જેવા કે સયા, ઢોકળ ઘણી વાર નિલેશભાઈ એમાં રિઝલ્ટ મળતું નથી. ખેડૂત અમુક ભૂલ કરતા હોય એને હિસાબે આપને આ હઠીલાની નિંદામણમાં રિઝલ્ટ મળતું નથી. પણ ગયા વર્ષના રિઝલ્ટ જે આપણે પદ્ધતિ કઈ એ પ્રમાણે કાઢે તો એમાં સારામાં સારું રિઝલ્ટ મળતું. ગ્લાયસેલ ટકાવારીમાં બે આવતી હોય નિલેશભાઈ, એક આવતી હોય 41% ગ્લાયસેલ, એક આવતી હોય 100%. કેવી રીતે સાચવી આજે આપણે વાત કરીશું. ખેડૂત મિત્રો, વિડીયો પૂરો જાજો એટલે તમને બધું સમજાઈ જાય. પછી નકર તમે પાછા પ્રશ્ન પૂછો, પ્રશ્ન વધારે આવતા હોય એટલે અમે જવાબ ન આપી શકતા હોય. એટલે વિડીયો પૂરો જોજો ને બધો આ વિડીયો ખેડૂત મિત્રોને શેર કરજો એટલે એને માહિતી મળે. ખાસ કરીને તમારા ખેડૂત ગ્રુપ હોય એમાં પણ શેર કરી દેજો. તો મિત્રો, પ્રથમ વાત કરી ગ્લાયસેલ સુમિટો કંપનીનો છે નિલેશભાઈ, અને બહુ સારામાં સારું રિઝલ્ટ છે. 41%. રોકડ સયામાં બેમાં સારામાં સારું રિઝલ્ટ છે. પણ નિલેશભાઈ, રોકડ હોય કે સયા હોય એ આપણા થોડાક મોટા હોવા જોઈએ. નકર ખેડૂત મિત્રો શું કરે, ઘણા નાનું હોય તો દવા છાંટીએ એટલે એમાં રિઝલ્ટ મળતું નથી. પાછા બીજા કોટા નીકળતા હોય. ખેડૂત મિત્રોને બધાને અનુભવ હોય છે કે સાઈડમાં પાછા કોટા નીકળે. એટલે કમ્પ્લીટ કોરાઈ જવી જોઈએ, જમીનમાં પૂરતો ભેજ હોવો જોઈએ અને પાણી આપણું ચોખ્ખું હોવું જોઈએ. આ ખેડૂત મિત્રો ઘણા ભૂલ કરી નાખે, પાણી ચોખ્ખું હોવું જોઈએ. અને જે આપણે દ્રાવણ બનાવવાનું છે ને એ સાઈડમાં ડોલમાં લઈ અને મિક્સ કરવાનું છે તો જ આ ભળે. નકર ઘણા એવા પ્રશ્નો પણ આવ્યા હતા કે અડધા પગમાં રિઝલ્ટ આવ્યું હોય, અડધા પગ સાઈડમાં રિઝલ્ટ આવ્યું ન હોય. એનું કારણ હોય આપણી આ દવા બરોબર મિક્સ થઈ નથી. ડોઝ બનાવી લેવાનો. હા, ડોલમાં ડોઝ બનાવી લેવાનો. ભલે ને તમે 1-2 લીટરનો બનાવો બીજું પાણી, અને પગ ભર્યા પછી પણ કોઈ લાકડું હોય એનાથી આપણે પગને પાણી હલાવી નાખવાનું. એટલું ખાસ કાળજી લેવાની છે. તો આ નાખવાનું છે નિલેશભાઈ આપણે 250 ml 15 લીટર પાણીમાં. જો તમારો પગ મોટો હોય તો એ રીતે પ્રમાણ રાખી દેજો. નકર 250 ml નાખી સાથમાં નિલેશભાઈ આ નાખવાનું છે. ખાસ ખેડૂત મિત્રો, નેક્સ્ટ આનું શું કામ છે, જે આપણી જમીનની અંદર ગાયઠો હોય એને બાળવાનું. આ ગયા પણ મેં લીધું, જબરદસ્ત રિઝલ્ટ આપે. નેક્સ્ટ બધું કામ બહુ ઊંચું, બહુ કામ ઊંચું છે. પણ આની એક ઘણા ખેડૂત મિત્રોને ખબર નહીં, આ સાઈટા પછી એમાં જો કોઈ વાવેતર કરવું હોય તો નિલેશભાઈ 65 દિનો આવે. પણ મતલબ ખેતર ખાલી જવું જોઈએ. હા, અને આ શાકતા પેલા પાણી આપી દેવું જોઈએ કે પાણી આપી જ જવું. ભેજ તો જમીનમાં હોવો જરૂરી છે. હા, ઓરવી દેવાનું. હા, 100% ભેજ તો હોવો જરૂરી. પછી ફુવારા મૂકી ન હાલે. ઘણા ખેડૂત મિત્રો ફુવારા મૂકી દે, ફુવારાથી જમીન કેટલી પડે, 2 કલાક તમે ફુવારા મૂકી એટલે 3 થી 4. અને આની મેન ગાઈડ સજા ઢોકળને કોઈ હઠીલા નથી, 5 ઇંચથી ઊંડી જ હોય. તો ફુવારા મૂકે એટલે નીચે ભેજ પોતવાનો નથી. એટલે પાછી ફુવારા આ પ્રશ્ન થતો હોય તો ખેડૂત મિત્રો બધાને ખાસ વિનંતી છે, જમીનમાં કમસે કમ 1.5 થી 2 ફૂટ સુધી ભેજ હોવો જરૂરી છે. એટલું કાળજી રાખવાની છે. તો આ કેવી રીતે નાખવું, આ આખી સિંહ આમાં નાખી દેવાની છે. હલાવી પછી આ 250 ml 15 લીટરમાં નાખવાનું છે. એટલે સારામાં સારું રિઝલ્ટ આવશે. પણ છંટકાવ એકદમ ઘાટો કરવાનો છે, કોઈ છોડ રહી ન જાય. અને નકર આમ જે ગેસ થાય આપણે સોમાં મગફળીમાં કે કોઈમાં દવા છંટતા એ રીતે નહીં. 1 વીઘે કમસે કમ 70 થી 75 લીટર પાણી ઉતરવું જોઈએ અને હરખાએ ઘાટું. ભલે એક પગ રહી જાય તો બીજી સાચવું, પણ જે નબળું સાચવું તો કોરાય તો એનો કોઈ મતલબ રહે નહીં. આની અંદાજિત બજારમાં કિંમત નિલેશભાઈ 1 લીટરની 400 રૂપિયાની આસપાસ હોઈ શકે. એરિયા વાઇઝ થોડો ઘણો ફેર પડી શકે. સુમિટો કંપનીનું છે, રિઝલ્ટ પણ બહુ સારામાં સારા છે. આની બજારમાં અંદાજિત કિંમત 120 રૂપિયાની આજુબાજુ હોઈ શકે. પણ આ આપણે ભેગું નાખવાનું જ છે. મિત્રો, ઢોકળ અને સયાનું પાંદડું પતલું હોય અને સીધું હોય. ઘણી વાર આપણે દવા છાંટતા હોય તો દવાની જણ ફુવારો ભટકાઈ નીચે પડી જતું હોય તો આના ભેગું સ્ટીકર નાખવાનું છે. કોઈ પણ સારી કંપનીનું સ્ટીકર આના ભેગું નાખી દો એટલે દવા છૂટી જાય અને દવાનું છોડમાં ઉતરવાનું કામ ઝડપથી થાય અને રિઝલ્ટ આપણે સારામાં સારું મળશે. હવે મિત્રો, ગ્લાયસેલ 54%, આનું પણ રિઝલ્ટ જબરદસ્ત છે. હું તો કહું નિલેશભાઈ, ઢોકળમાં આપણે આ વાપરવાની છે, સયામાં આ વાપરવાની છે. હા, સયામાં આ વાપરવાની છે. બધા ખેડૂત મિત્રોને આ વાત ઉપર ધ્યાન દેજો.
સયા થોડું પઠેલું છે અને ઘણા ખેડૂતના પ્રશ્ન આવે કે અમે 2 વાર દવા છાંટી તો રિઝલ્ટ મળતું નથી, તો એના માટે આ કામ આપશે. પણ જો આપને એવું લાગે કે આ છાંટ્યા પછી પાછા ક્યાંક તોરાણા છે તો પાછી છાંટી દેવાની છે. આ બે એ મિત્રો આપણે નાખવાનું છે 250 ml. જો ધ્રોકડ હોય તો 200 ml નાખવાનું છે, સયા હોય તો 250 ml નાખવાનું છે. આના ભેગું આને આ સિંગને આમાં નાખી દેવાની છે, હલાવી પરખાએ મેં આગળ કીધું એમ ડોઝમાં અલગ 1-2 લીટરનું દ્રાવણ કરી પંપમાં નાખીને પંપમાં પાછું હલાવી નાખવાનું છે, પાછો છંટકાવ કરી દેવાનો છે. 100% વાળું ગ્લાયસેલની ખેડૂત મિત્રો બજારમાં અંદાજિત કિંમત 650 રૂપિયા હોય શકે, એરિયા વાય ફેરફાર પડી શકે. આયા ઘણા ખેડૂત મિત્રોને નિલેશભાઈ રિઝલ્ટ ન મળતું હોય, એના 1-2 કારણ તમને કહું. પ્રથમ તો મેં જે અનુભવ કર્યો, જેટલો સૂર્યપ્રકાશ મળતો હોય છે ને તડકો મળતો છે ને એમાં સારામાં સારું રિઝલ્ટ આવશે. પછી પાણીનો પ્રશ્ન, પછી ખેડૂતો હરખો પંપ આપણો હલાવતા નથી એને હિસાબે. આ 2-3 કારણો હોય ખેડૂત મિત્રો. પણ તમે ભેજ હોવો જમીનમાં જરૂરી છે. દવા છાંટ્યા પછી બીજે ત્રીજે દી પાછું એક પાણી ફૂલ આપી દેવાનું છે, તો જ રિઝલ્ટ મળશે. ઠીક હોય છે, કંઈક ભૂલ હોય છે, કંઈક આપણી દવા છાંટવાની રીત અલગ અલગ હોય છે. અને ખાસ કરીને અત્યારે ખેડૂતભાઈ દવા લે છે એમાં કોણ વાંચે છે? કોઈ વાંચતું નથી. ખાલી દુકાનવાળા એગ્રોવાળા કહી દે કે આ લીટર એટલું માપ છે, આપણે નાખી દે. નિલેશભાઈ, હું તો કહું આપણે કોઈ પણ દવા લઈને સારી કંપનીની લેવી. કારણ કે એમાં શું થાય ખબર છે, આપણે છાંટી તો દીધી, રિઝલ્ટ આવે ને આપણો જે સમય જે પાસ થઈ જાય ને બરબાદ થાય ને એ મોટી વાત છે. માન લો કે આ ઉનાળાનો સમય છે, આપણે આને છે ને ખેડૂત મિત્રો આ છાંટ્યા પછી કમસે કમ 30 દી સુધી એમાં કાંઈ ખાવા દેવાનું નથી. એમાં બકરું ન આવવું જોઈએ. ઘણી વાર બકરા થઈ જાય તો રિઝલ્ટ આવતું નથી. એટલે 30 દિવસ સુધી એમાં ખેડ કરવાની નથી, કાંઈ નથી કરવાનું. એટલે જો આ 30 દિવસ હોય ગયા નિલેશભાઈ, પછી આપણી પાસે સમય રહેતો નથી. એટલે દવા કોઈ સારી કંપનીની લેવી, છંટકાવ ટાણે કાળજી રાખવી, હજી અમે ભલામણ કરી રીતે છંટકાવ કરવો તો 100% રિઝલ્ટ મળશે. તો બસ આજના માહિતીના વિડીયોમાં આટલું હતું. બાકી તો પાછળના વિડીયોમાં તમે ઉનાળો કોઈ પણ પાક વિશે હોય માહિતી આપણી ચેનલમાં વિડીયો છે. અને આગળ શું જરૂર પડશે, કયા ઓટોસોલનું ખાતર જરૂર પડશે કે અન્ય પાકમાં શું એમાં કાળજી લેવી પડશે, તમામ માહિતી આગળના વિડીયોમાં આવશે. જો તમારે અમને માહિતી ગમતી હોય તો તમારા ગ્રુપમાં શેર કરી દેજો, અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું પાછા અલગ માહિતીના વિડીયોમાં. અત્યારે બધાને હર મહાદેવ, જય દ્વારકાધીશ.